લોકો કહેતા હોય કે માથું દુખે છે, પણ જેને માઇગ્રેન છે એ જ જાણે છે કે આપણી જિંદગી રોકી દઈ છે. સવારથી જ લાગે કે આપણું મગજ થાકી ગયું છે. થોડીક જ લાઇટ પડતા માથાનો દુખાવો શરૂ થઈ જાય. મોબાઈલ, અવાજ, બધી જ વસ્તુ માઇગ્રેનને ટ્રિગર કરતું હોય. એ આપણા કામમાં ફોકસ પણ નથી કરવા દેતું. ક્યારેક ભૂખથી, ક્યારેક ચિંતાથી, ક્યારેક ટ્રાવેલિંગથી. માઇગ્રેનનો કોઈ ફિક્સ ટાઈમ જ નથી. એ ફક્ત માથાનો દુખાવો નથી, પણ જોડે જોડે ઉલટી, ઉબકા, ચક્કર આવવા બધી જ વસ્તુ જોવા મળતી હોય છે. હોમિયોપેથિક સાયન્સ પ્રમાણે માઇગ્રેન ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ પોતાના ઇમોશનને સપ્રેસ કરે છે, એટલે દબાવતું હોય છે. બીજું, જ્યારે એ વ્યક્તિ બધી જ વસ્તુ પરફેક્ટ રાખવાનું કરતું હોય છે, પ્રયાસ કરતું હોય, એટલે કે બધી વસ્તુ પરફેક્ટ રાખવી છે. અને ત્રીજું, એકને એક વસ્તુ વિચારા કરતું, એટલે કે ઓવર થિંકિંગ કરે છે. બહારથી તો એ વ્યક્તિ નોર્મલ લાગે છે, પણ અંદરથી એ ખૂબ જ સ્ટ્રગલ કરતું હોય છે. તો હોમિયોપેથિક દ્વારા જો દર્દીની વ્યવસ્થિત તાસીર જાણી અને એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આ માઇગ્રેન જેવી બીમારી પણ જડમાંથી નીકળી શકે છે.